આનંદનગર દુષ્કર્મ કેસ બાદ સિક્યુરિટી એજન્સીઓ પર તવાઈ બોલાવવાનું શરૂ કરાયું છે। અમદાવાદની તમામ સિક્યુરિટી એજન્સીની એસઓજી દ્વારા તપાસ કરાવાઈ। પોલીસ કમિશનરના આદેશ બાદ એસઓજીની મેગા તપાસ ડ્રાઈવ જોવા મળી હતી। સિક્યુરિટી એજન્સીના નિયમ પાલનની ચકાસણી શરૂ કરવામાં આવી હતી। એસઓજીની અલગ અલગ ટીમ દ્વારા સિક્યુરિટી એજન્સીની તપાસ થઈ હતી। એજન્સીના ડોક્યુમેન્ટ્સની એસઓજી દ્વારા ચકાસણી શરૂ કરાઈ હતી। અમદાવાદમાં 1361 એજન્સીઝને લાયસન્સ આપવામાં આવ્યા છે। નિયમનું પાલન ન કરનાર 4 સિક્યુરિટી એજન્સીના લાયસન્સ રદ કરાયા છે। મોટાભાગની સિક્યુરિટી અત્યારે તો વેરીફાઈ કરવાનું ચાલુ છે, એટલે જે ચાલુ હશે એનું ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન કરવામાં આવશે। નહીં હોય અને બંધ થઈ ગઈ હશે તો એ પ્રમાણે રિપોર્ટ કરવામાં આવશે। અને મોટાભાગે સિક્યુરિટીનું લાયસન્સ મેળવેલું છે કેમ, ક્યાં સુધી એની વેલિડિટી છે, એમના માણસોનું વેરિફિકેશન થયેલું છે કે કેમ, તે તમામ ચેક કરવામાં આવશે। સાહેબ, સિક્યુરિટી એજન્સી ઘણી જગ્યાએ તપાસ કરે તો તેની ઓફિસ ત્યાં આગળ ન હોય, ક્યાંય બીજે જોવા મળતી હોય છે, અથવા તો તે પુરાવા જે ગાર્ડ રાખે છે તેને રાખી રહ્યા છે કે કેમ, તે તમામ તપાસ કરાઈ રહી છે? હા, એ તમામ તપાસ કરી લેવામાં આવશે। જો ઓફિસ એમણે પોતાની છે તો એ ચેક કરવામાં આવશે। જો પોતાની નથી ને રેન્ટ પર રાખેલું છે તો રેન્ટ એગ્રીમેન્ટ ચેક કરવામાં આવશે। તો અમદાવાદમાં સિક્યુરિટી એજન્સીઝની જવાબદારી વિશે તપાસ થઈ રહી છે। લાયસન્સ મેળવ્યા બાદ સિક્યુરિટી એજન્સીઝની અનેક જવાબદારી હોય છે। સિક્યુરિટી ગાર્ડને ખાસ તાલીમ આપ્યા બાદ નોકરીએ મૂકવામાં આવતો હોય છે। લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી અને ગુના સમયે તકેદારીની તાલીમ અપાતી હોય છે। ગાર્ડના તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ મેળવ્યા બાદ નોકરીએ રાખવાની જોગવાઈઓ પણ છે। સિક્યુરિટી એજન્સીઓ દ્વારા નિયમોનું પાલન કરવું જરૂરી છે। માણસોને બેઝિકથી બેઝિક લઈને બધી ટ્રેનિંગ કે ભાઈ પૂછપરછ કેવી રીતના કરવાની છે, રજિસ્ટરમાં કેવી રીતના એન્ટ્રી મારવાની છે, કોણ ક્યાં ત્યાં જાય છે, માય ગેટ છે કે જે પણ આપણે ઇક્વિપમેન્ટથી માણસને કોણ સહી જગ્યા જાય કે ખોટી જગ્યા જાય છે એ ખબર પડે। બીજું કેવું છે કે જ્યાં રેટનું લોચો થાય, જ્યાં રેટ ના મળે ત્યાં ગાર્ડને શું કહેવાય કે એ ડબલ ડ્યુટી કરે, એની ક્ષમતા જે છે ઓછી પડી જાય। અને જેના કારણે અમે લોકો અમારા જે એસોસિએશન છે ત્યાં વાત કરી છે, કેપ્સી છે, એસસીજી છે, કે એક પર્ટિક્યુલર વેજ રેટ હોય જેના ઉપર કામ કરે તો આ જે સિચ્યુએશન છે એ ના થઈ શકે।